શ્રી મહાપ્રભુજી તો વિવેક ધૈર્યાશ્રમમાં પહેલા જ બતાવે કે ભક્તિ માર્ગ પર ચાલનારા સાધકોએ અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. ક્યારે પણ ભગવત સ્વરૂપ, ભગવત લીલા કે ગુરુના સ્વરૂપમાં વિશ્વાસ ન કરવો. અવિશ્વાસ ભક્તિ માર્ગમાં સૌથી મોટો બાધક છે. અને એનું ઉદાહરણ પણ શ્રી મહાપ્રભુજી આપે છે. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. પહેલું ઉદાહરણ આપ્યું બ્રહ્માસ્ત્રનું. પ્રસંગ આપ સૌ જાણો છો કે હનુમાનજી રામચંદ્રજીની મુદ્રિકા પરિચયના રૂપમાં લઈ સીતાજીને શોધતા શોધતા અશોક વાટિકા આવ્યા. પરિચય આપ્યો, હું રામજીનો સેવક છું, દૂત છું. ભૂખ લાગી, વાટિકાના ફળો ખાયા, પણ સમૂળ અશોક વાટિકાને ઉજાડવા લાગ્યા. અને રાવણને ખબર પડી કોઈ શક્તિશાળી વાનર આવ્યો છે, અશોક વાટિકાનો નાશ કરી રહ્યો છે. એકથી એક પરાક્રમી રાક્ષસોને મોકલ્યા અને બધાને હનુમાનજીએ માર્યા. છેવટે મેઘનાદ આવ્યો અને બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા. બ્રહ્માસ્ત્ર એટલે સૂતરનો તાતણો હોય, પણ જેમ એક સૂર્યનું પ્રચંડ તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય. એની મંત્ર શક્તિ એટલી પ્રબળ ક્યારે નિષ્ફળ ન જાય. હનુમાનજી બંધાઈ ગયા. રાવણની સામે એમને લાવ્યા. રાવણને અવિશ્વાસ થયો. આટલા શક્તિશાળી વાનરને આ સૂતરના દોરે બાંધ્યો છે, અને આને તો મજબૂત લોખંડની સાંકળોથી બાંધવો જોઈએ. જેવો અવિશ્વાસ થયો, બ્રહ્માસ્ત્ર જેવો અમોઘ અસ્ત્ર પણ નિષ્ફળ થઈ ગયો. અને પછી એમને સાંકળોથી બાંધ્યા. એ બધા બંધનો તોડી લંકાનું દહન કરીને નીકળી ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવો અમોઘ અસ્ત્ર પણ નિષ્ફળ થઈ જાય છે. અને બીજું ઉદાહરણ આપ્યું ચાતકનું. ચાતકને સ્વાતિ નક્ષત્રના જલબુંદમાં કેટલો પ્રબળ વિશ્વાસ છે, અને એનું પાન કરી અને પોતાનું સમગ્ર જીવનનો નિર્વાહ કરે છે. ગીતાજીમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, શ્રદ્ધા મયોયમ પુરુષ યોય શ્રદ્ધસ્ય એવ સ. શ્રદ્ધા વિશ્વાસ એ આપણી મૂડી છે. શ્રદ્ધા વગરના માનવીને ક્યારે કઈ મળતું નથી. જો અનેક ઉદાહરણો છે. હિરણ્યકશ્યપુ એટલે અશ્રદ્ધા અને પ્રહલાદ એટલે શ્રદ્ધા. હિરણ્યકશ્યપુ કહે છે બોલ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ કે એવું ના પૂછો મારો ભગવાન ક્યાં છે, એવું પૂછો મારો ભગવાન ક્યાં નથી. એમ બધે તારો ભગવાન છે. આ પથ્થરના તાંબલામાં તારો ભગવાન છે. હા પિતાશ્રી, એમાં મારો ભગવાન છે. અને ભક્તના મુખમાંથી નીકળ્યું તો ભગવાનને પ્રગટ થવાના બધા માર્ગો બંધ થઈ ગયા. ભક્તની શ્રદ્ધાને ફલિત કરવા, એના વચનને પૂરું કરવા ભગવાનને પણ પથ્થરના થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું છે. મહાભારતમાં એકલવ્યનું ઉદાહરણ તમે જુઓ. ગુરુ દ્રોણાચાર્ય પાસે શસ્ત્ર વિદ્યા શીખવા ગયો. એની પરીક્ષા લાગ્યું કે આ તો અર્જુનથી પણ આગળ નીકળી જશે. અને પાંડવોના પક્ષપાતી હતા. એમને કહ્યું તો ભીલ બાળક છે, હું તને આ વિદ્યા ના શીખડાવી શકું. હું તો કેવલ ક્ષત્રિય કુળને શીખડાવી શકું. નિરાશ નથી થયો. એ તો મનથી દ્રોણાચાર્યને પોતાનો ગુરુ માની ચૂક્યો છે. વનમાં આવી માટીમાંથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી, એમાં પ્રગટ ગુરુભાવ રાખી સ્વયં શીખવાની શરૂઆત કરીને તમે જો શ્રદ્ધામાં કેટલી તાકાત છે કે જે વિદ્યા ગુરુએ પ્રત્યક્ષમાં નથી શીખડાવી એ કેવલ ગુરુની પ્રતિમામાં પ્રગટ ભાવ રાખીને પેલો આત્મસાત કરી ગયો. પછી ગુરુ દક્ષિણામાં હાથનો અંગૂઠો માંગ્યો. વિધિના વિધાન છે બધા. જો તમારી શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, તો આજે પણ શ્રી વલ્લભના વંશમાં તમને પ્રગટ સ્વરૂપનો અનુભવ થશે. હું વૈષ્ણવને હંમેશા કહું છું એ દ્રઢતા આપણામાં હોવી જોઈએ. તમે જયારે બ્રહ્મ સંબંધ લો છો, બ્રહ્મ સંબંધ લો ત્યારે તમને ગુરુદેવનું ચિત્ર આપવામાં આવે છે. કાગળનું પરફર્યું માત્ર નથી. એ ચિત્રને ઘરમાં એક આદરણીય સ્થાને પધરાવીને એમાં પ્રગટ ભાવ રાખો ને, તો ઘરમાં એ ચિત્રના માધ્યમથી પણ સતત ગુરુની કૃપા દ્રષ્ટિ તમારા પર વરસતી રહે. તમારા દરેક મનોરથો પૂરા થઈ જાય. આજે ઘણીવાર દુઃખ થાય કે વૈષ્ણવ ઘણીવાર અમારા પ્રોબ્લેમ ના સમજી શકે. અમારે ઘરમાં ઠાકોરજીની સેવા હોય, ઉત્સવ હોય, અમારે પણ પરિવાર છે, અમારું પણ શરીર ક્યારે સાથ આપે ક્યારે ના આપે. વૈષ્ણવ ઘણીવાર અમને વિનંતી કરે અગાઉથી મનોરથોની તારીખો લે. ક્યારેક કોઈ પ્રતિકૂળતા એવી હોય તો જ અમે ના જઈએ, બાકી તો
એક એક મનોરથ માટે અમે મુંબઈથી અમરેલી જતા હોઈએ છીએ અને બધા સાક્ષી છે એના. કોઈ મનોરથોમાં ના પહોંચી શકાયું ને, બાળકોને તો ટાઈમ જ નથી, ના પધારી શકે, તારીખ આપીને પણ નથી આવતા, જો આપણો મનોરથ બગાડ્યો, ચાલો આપણે બીજાને પધરાવી લઈએ, ત્યારે તમે મોટો અપરાધ કરો છો. ગુરુનું સુખ વિચારે સાચો વૈષ્ણવ. કદાચ ન પધારે આપની પ્રસન્નતા, અરે ગુરુ પ્રગટ ન પધાર્યા તેમનું ચિત્ર તો ઘરમાં બિરાજે છે ને. એક સોફા પર ગુરુનું ચિત્ર પધરાવી એમને માલા તિલક આરતી કરી એના સાનિધ્યમાં મનોરથ કરશો ને તોય તમારા મનોરથ પૂરા થઈ જશે. અને ગુરુનો અનાદર કરીને કરશો ને કોઈ મનોરથ સિદ્ધ નહીં થાય. આ દ્રઢતા વૈષ્ણવમાં હોવી જોઈએ. અરે આજ્ઞા મળી એ પણ તમારા માટે સર્વોપરી છે. ગુરુની આજ્ઞા થઈ ગઈ, એમની કૃપાથી તમે જ્યાં છો અને જ્યાં બિરાજતા હશે કૃપાથી તમારો મનોરથ સિદ્ધ થઈ જશે. દુરાગ્રહ ન રાખો કે પધારવો જ જોઈએ. ગુરુના સુખનો વિચાર કરે સાચો વૈષ્ણવ છે. એનું પ્રગટ ઉદાહરણ તમને આપું. તમારા ચંપારણથી રાયપુરની વચ્ચે સદાની દરબાર કરીને સિંધીઓનું એક ભવ્ય ધર્મસ્થાન હમણાં નિર્મિત થયું છે. 250-300 એકરમાં પથરાયેલું છે. એમાં આચાર્ય નિવાસ, જુદા જુદા દેવદેવીના મંદિરો, ઉદ્યાનો છે, આખું માર્કેટિંગ યાર્ડ એની અંદર બનાવ્યું, સંત નિવાસ, પછી એમના જે ભક્તો આવે એના ઉતરવાની વ્યવસ્થા, સારી વ્યવસ્થા કરીને વારંવાર એમના ટ્રસ્ટીઓ ચંપારણે આવે વિનંતી કરે મારા શ્રી ક્યારે આપ જોવા પધારો. એકવાર રાયપુર મારે જવાનું હતું, થોડો સમય પાસે હતો તો વિચાર્યું કે 1 કલાક વહેલો નીકળું ને ઘણા સમયથી લોકો કહે છે તો મુલાકાત લઈ. પછી એ લોકો બધા અંદર લઈ ગયા, એક એક વસ્તુઓ બતાવી. આચાર્ય નિવાસમાં ગયો, સિંહાસન પર એમના ગુરુનું ચિત્ર ત્યાં બિરાજતું હતું. બહાર લગભગ 47 ડિગ્રી ટેમ્પરેચર હતું. ઉનાળાના દિવસોમાં આપણે ઉત્સવમાં ત્યાં પ્રચંડ ગરમી હોય અને રૂમમાં 16 ડિગ્રી ટેમ્પરેચર, એસી ચાલે, એકદમ ઠંડક. મેં પૂછ્યું તમારા ગુરુ અહીંયા બિરાજતા લાગે છે, એસી ચાલુ છે. કદાચ બન્યા પછી તો મારા ગુરુદેવ કદાચ એકાદ વાર પધાર્યા છે, એમની પાસે ક્યાં સમય હોય. પણ આ ગુરુનું ચિત્ર અહીંયા બિરાજે છે ને, એમને જયારે પરિશ્રમ ન થાય ને એટલા માટે 24 કલાક વારાફરતી એક એસી અમે ચાલુ રાખીએ છીએ. એ ચિત્રમાં પણ ગુરુને પરિશ્રમ ના થવો જોઈએ. આ પુષ્ટિભાવ એમની અંદર જોવા મળ્યો મને. આ દ્રઢતા આપણામાં હોવી જોઈએ. એ ચિત્ર પણ સામાન્ય નથી. જો તમારામાં શ્રદ્ધા કે દ્રઢતા હશે તો એના માધ્યમથી પણ તમારા સર્વ મનોરથો પૂરા થઈ જશે. એ ભાવ ગોપાલદાસજી અહીંયા પ્રગટ કરે છે. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમર્ય શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જે પલ શ્રી વલ્લભ આપી શકે એમનો પરિવાર આપે, પણ જો તમારામાં શ્રદ્ધા હોય તો. પણ શરત કે કોઈ પણ વલ્લભ વંશજ આચાર્યને શ્રી વલ્લભ સ્વરૂપે તમે દંડવત ચરણ સ્પર્શ કરશો ત્યારે એમના આશીર્વાદ તમને ફલિત થશે. અને જો લૌકિક ભાવથી જોશો તો કોઈ ફલ નહીં મળે. એ પ્રત્યેક વૈષ્ણવમાં પણ દામોદરદાસ સરસાણીજીનું સ્વરૂપ બિરાજે છે. અમે પણ વૈષ્ણવમાં એ જ ભાવથી દર્શન કરીએ ત્યારે જે ભાવ પ્રગટ થાય છે, ત્યારે સ્વરૂપ પ્રગટ થાય છે. આ ભક્તિના માર્ગમાં લૌકિક ભાવ છે જ નહીં ને ક્યારે કોઈ વૈષ્ણવે લૌકિક ભાવ રાખવો પણ નહીં. અને અલૌકિક ભાવ જ્યારે પ્રગટ થશે ને તો આજે પણ આપણા જીવનમાં એવી અલૌકિક ઘટનાઓનો અનુભવ થતો રહેશે આપણને. આવી શ્રી ગુસાઈજીની કૃપા ગોપાલદાસજી પર થઈ. એમને સમગ્ર શ્રી વલ્લભના પરિવારના દર્શન થયા. જેમ કલ્પવૃક્ષના મૂળમાં શ્રી મહાપ્રભુજી છે, થડ શ્રી ગુસાઈજી છે, એક ડાળી શ્રી ગોપીનાથજી અને એને પણ એક ડાળી શ્રી પુરુષોત્તમજી રૂપે ખીલી છે. અને શ્રી ગુસાઈજીના 7 બાળકોની 7 શાખાઓ પ્રસરી છે અને તેમાંથી અનેક શાખાઓ પ્રગટ થઈ છે. આવા કલ્પવૃક્ષના દર્શન જ્યારે ગોપાલદાસજીએ કર્યા
ત્યારે કહે છે કે વૃક્ષમાં અને એની ડાળીઓમાં ક્યારે કોઈ ભેદ હોઈ શકે ખરી? કોઈ તમને પૂછે કે ફલાણું વૃક્ષ ક્યાં છે, તમે ડાળીને હાથ લગાડો, પાંદડાના કે થડને, પણ છે તો એ વૃક્ષની જ શાખા ને. એમ કે છે શ્રી વલ્લભ અને એના પરિવારમાં કોઈ ભેદ નથી. મૂળ, તળ, ડાળી, શાખા, પ્રશાખા એ બધું વૃક્ષનું અંગ છે. એમ સમગ્ર શ્રી વલ્લભના પરિવારને ગોપાલદાસજી એક વૃક્ષ સ્વરૂપે અનુભવ્યો છે. શ્રી ગોપીનાથજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજીના એક એક બાળકના શ્રી વલ્લભ સ્વરૂપે દર્શન કર્યા છે.